વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામ નજીકથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ નર્મદા કેનાલમાં નહાવા ગયેલ 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના કુંભારવાડા વિસ્તારમાં રહેતું રાજદીપ દીપકભાઈ ચુડાસમા છેલ્લા 1 મહિનાથી પરિવાર સાથે શિનોર તાલુકાના સુરા શામળ ગામ પાસે આંબાવાડી રાખી રહેતો હતો। ગતરોજ પરિવાર સાથે કુકસ ગામ નજીક આવેલી આંબાવાડી ખાતે આંબો વેરવા માટે ગયો। આ દરમિયાન રાજદીપ અન્ય એક કિશોર સાથે નજીકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા માટે ગયો હતો। નહાતા સમયે અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતા રાજદીપ ડૂબી ગયો હતો। ઘટનાની જાણ થતાં પરિવારજનો, સ્થાનિક લોકો તેમજ શિનોર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કિશોરને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે રાજદીપને સારવાર અર્થે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। કિશોરના અકાળે મોતથી પરિવારજનોમાં આક્રંદ સાથે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો।